સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર શ્રી કેસી સંપટ. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રી કેસી સંપટે મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલમાં આવેલા જુદા જુદા વિભાગો અને વોર્ડની મુલાકાત લીધી હતી. ત્યારે હોસ્પિટલમાં કાર્યરત લેબોરેટરી, બ્લડ બેંક, સ્પેશિયલ ન્યૂબોર્ન કેરની યુનિટ SNCUની મુલાકાત લઈને જરૂરી વ્યવસ્થાઓની ચકાસણી કરીને દર્દીઓ સાથે પણ વાતચીત કરી હતી. ત્યારે આ તકે હોસ્પિટલ ખાતે આવશ્યક દવા, સર્જિકલ સાધનો, લેબોરેટરી અને અન્ય જરૂરી વસ્તુઓની ખરીદી તથા ખર્ચ વિશે પણ ચર્ચા કરી હતી. ત્યારે હોસ્પિટલમાં દર્દીઓને સારવાર અર્થે વધુ જરૂરત સેવા માટે વિવિધ સ્થળોએ અને વસ્તુઓના રિપેરિંગ તથા અન્ય કામગીરી અંગે આયોજન કરવા પણ જરૂરી સૂચનો કર્યા હતા. ત્યારે હોસ્પિટલના કેમ્પસમાં સ્વચ્છતા જળવાઈ રહે, બાયોમેડિકલ વેસ્ટ તેમજ કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવું સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. ત્યારે આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર BG ગોહિલ, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી શ્રી ડૉક્ટર ચૈતન્ય પરમાર તેમજ મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના જુદા જુદા વિભાગોના ડૉક્ટરશ્રીઓ, અધિકારીઓ, કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें